નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। 7 દિવસમાં ચૈતરભાઈને છોડો નહીતર જેલને ઘેરીશું। આપ ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાનો હુંકાર। મને છંછેડશો તો ઈંટનો જવાબ પથ્થરથી આપીશ। ચૈતરના સમર્થકોને મનસુખ વસાવાની ચેતવણી। નર્મદા આપના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ ચૈતર વસાવાની જામીન મુદ્દે પ્રશાસન સામે આક્રમણ વલણ અપનાવી 7 દિવસમાં ચૈતર વસાવાને જામીન નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારીને જેલ ઘેરવાનું એલાન કર્યું છે। બીજી તરફ સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાના સમર્થકોને ઈંટનો જવાબ પથ્થરથી આપીશ તેવી ચેતવણી આપતા આ મુદ્દાએ વધુ રાજકીય ગરમાવો પકડ્યો છે। નર્મદાના ડેડિયાપાડા ધારાસભ્યના ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસ કેસને લઈને નર્મદાની જ્યુડિશિયલ અને સેશન્સ કોર્ટ જામીન ના મંજૂર કરતા ચૈતર વસાવા હાઈકોર્ટમાં ગયા, જ્યાં ચૈતર વસાવાના જામીન ના મંજૂર થવા પાછળ આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપ અને મનસુખ વસાવાને જવાબદાર ગણાવ્યા છે। ત્યારે મનસુખ વસાવાએ આ બાબતે ગુસ્સે ભરાઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ચેતવણી આપી છે। નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ જણાવ્યું હતું કે આજે ભાજપની સરકાર એટલી તાનાશાહી પર આવી ગયેલી છે। ચૈતરભાઈને ખોટા કેસમાં ફસાવવા માટે એટલા કાવતરા કર્યા અને ચૈતરભાઈને ખોટા કેસમાં ફસાવ્યા છે। આ કેસ અંગે તેમણે ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, ભાજપ સરકાર અને તંત્રને સીધી ચેતવણી આપતા કહ્યું હતું કે દિન 7માં ચૈતરભાઈ જો નહીં છૂટે તો દિન 7માં અમે દેવેન્દ્ર વસાવા આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા ઉપપ્રમુખ પોતે ચેતવણી આપવા માંગુ છું કે દિન 7માં અમે નર્મદા જિલ્લા ડીવાયએસપી કચેરી, કલેક્ટર કચેરી, અમારા જે વડલાઓએ અમને જે હથિયાર આપી ગયા છે તે તીર, કામઠા, પાલિયા, કુહાડી, દાતરડી કે ભાલો દરેક વસ્તુ અમે લઈને નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી અને ડીવાયએસપી કચેરી ઘેરીશું। અને જે જેલમાં ચૈતર વસાવા છે, બરોડા સબ જેલમાં, એ જેલ પણ અમે ઘેરીને અને ચૈતરભાઈને છોડાવવા માટે અમે પ્રયત્ન કરીશું। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।